જમ્મુ કાશ્મીર હુમલામાં મૃત્યુ પામેલ નાગરિકોના મૃતદેહ પહોંચ્યા અમદાવાદ। જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામ ખાતે જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના 2 સ્વર્ગસ્થ નાગરિકોના મૃતદેહ વિમાન માર્ગે અમદાવાદ એરપોર્ટ પર લવાયા। અમદાવાદ એરપોર્ટ પર આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા, મંત્રી મુકેશ પટેલે શ્રદ્ધાંજલિ અર્પણ કરી। જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં પહેલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલામાં ભોગ બનેલા 3 ગુજરાતી પ્રવાસીઓના મૃતદેહને શ્રીનગરથી વિમાન માર્ગે ગુજરાત પરત લાવવા માટેની તમામ વ્યવસ્થા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સતત દિશા નિર્દેશમાં રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા કરવામાં આવી। ભાવનગરના 2 મૃતકોને અમદાવાદ સુધી હવાઈ માર્ગે, ત્યાંથી પાયલોટિંગ સાથે ભાવનગર સુધી લઈ જવાયા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાવનગર પહોંચી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઘટના ઉપર સતત નજર રાખી રહ્યા છે। પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત દેશ અને દુનિયાને જોઈ લીધી છે। આતંકવાદીઓએ હિન્દુઓને શોધી જે મારવાની નીતિ અપનાવી છે, તેને કારણે આજે દેશ અને દુનિયા સ્તબ્ધ છે। એરપોર્ટ પર પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, અમદાવાદ પૂર્વ સાંસદ હસમુખભાઈ પટેલ, પશ્ચિમ સાંસદ દિનેશ મકવાણા, અમદાવાદ પોલીસ કમિશનર GS મલિકે પણ ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ પાઠવી હતી। અહેવાલમાં ન્યૂઝ ચિરાગ પાટડિયા, અમદાવાદ। જમ્મુ કાશ્મીર પહેલગામમાં બનેલી પાકિસ્તાનકૃત આતંકવાદી ઘટનાની અંદર ભારતમાંથી લગભગ 26થી 28 જણાના મૃત્યુ થયા છે, ઇન્જર્ડ પણ થયા છે। એ પૈકી 3 જણા, 2 ભાવનગર અને 1 સુરતના, આજે પાર્થિવ દેહ 2 ભાવનગરના સ્મિત અને યતીશ, આ બંનેના મૃતદેહ, પાર્થિવ નશ્વર દેહ આજે અહીંયા અમદાવાદ આવી ચૂક્યા છે। જમ્મુ કાશ્મીરથી મુંબઈ અને મુંબઈથી અહીંયા અને લગભગ રાત્રે ભાવનગર પહોંચશે। એમના પરિવારજનો પણ રાત્રે આવી પહોંચવાના છે। આદરણીય મુખ્યમંત્રી શ્રી ભાવનગર ત્યાં પહોંચી ગયા છે અને ત્યાં આગળ સવારે એમની અંતિમ ક્રિયામાં પણ ભાગ લેશે। આખું ગુજરાત સ્તબ્ધ છે, આખો દેશ સ્તબ્ધ છે। પાકિસ્તાનની આ આતંકી અને નાપાક હરકત અને એમાં પણ શોધી હિન્દુઓને મારવાવાળો વિષય એ દેશમાં અને કાશ્મીરમાં એક પ્રકારની ઝેર ફેલાવવાની જે નીતિ પાકિસ્તાનની રહી છે, પરંતુ આ નવું ભારત છે ને નવા ભારતની અંદર ક્યારેય આવી આતંકવાદી ઘટનાઓને આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ અને આદરણીય અમિતભાઈ એ સાંખી લેવાના નથી અને એનો જડબાતોડ જવાબ આગામી સમયમાં એમને મળવાનો જ છે। પરંતુ પાકિસ્તાન પણ આખા દુનિયાની અંદર હવે એની ઘટનાઓ અને એના કૃત્યોના કારણે એકલું પણ પડતું જાય છે। આ બનાવ, આ ઘટના, આ આતંકી ઘટના પછી પાકિસ્તાનની અંદર પણ ડરનો માહોલ છે। અહીંયા આગળ ભારતમાં કેન્દ્રની સરકાર, આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ હવે શું કરશે એની બીક પાકિસ્તાનને પણ સતાવી રહી છે। છતાં પણ પોતે ક્યારેય આવી આતંકી ઘટનાઓ જે અંજામ એમની ISI અને એનું લશ્કર આપી રહ્યું છે, પરંતુ ત્યાં લોકશાહી જેવું નામ નથી અને આતંકવાદીઓના કબજામાં રહેલું આ પાકિસ્તાન એ વારંવાર આવી ઘટનાઓ અને હુમલાઓ કરી ભારતની શાંતિને ક્યારેય દોડી શકવાનું નથી। એને જડબાતોડ જવાબ ચોક્કસ કેન્દ્ર સરકાર તરફથી મળશે અને આ 3 આપણા એક સુરત અને 2 ભાવનગરના તમામ પાર્થિવ દેહો અત્રે ગુજરાતમાં આજે રાત્રે 11:30 સુરતમાં, અત્રે આપે અહીંયા જોયું એ પ્રમાણે 2 નશ્વર દેહો અહીંયા અમદાવાદ એરપોર્ટ ઉપરથી ભાવનગર જવા રવાના કર્યા છે। આવતીકાલે એમના અંતિમ સંસ્કાર એમના કુટુંબીઓની હાજરીમાં થશે।